હજી કેટલી વાર? પોતાના ફેલિયરનો ગુસ્સો આ ફોન પર કેમ ઉતારે? હવે તમારે બીજો ખર્ચો કરવો પડશે ને. અરે સાસુમાં, પેલા ડ્રાઈવરને પહેલા મેં 1000 ફોન કર્યા ત્યારે એનો ફોન લાગતો નથી, ને હવે ફોન લાગે છે તો ફોન ઉપાડતો નથી. ફોન ઉપાડે તો કઈ ખબર પડે ને. બનેવીલાલ, રિલેક્સ. ચિંતા તો મને પણ થઈ રહી છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, પણ આટલા હાઈપર થવાથી શું ફાયદો? તિથિની વાત એકદમ બરાબર છે. બધું બરાબર થશે, બાકી હરી ઈચ્છા બળવાન. મમ્મી, આર યુ શ્યોર કે ત્યાં કોઈ સોલિડ ડ્રામા થશે? થશે જ. હું 101% શ્યોર છું. અને આ વખતે તીર એવું છૂટ્યું છે કે એનું રિએક્શન એટલું મજબૂત આવશે કે પુરોહિત પરિવાર સાથે આખું રાજ્ય ગુરુ પરિવાર હલી જશે. એ જ સાસુમાં, એ જ તાલાવેલી થઈ મને, પણ કઈ અપડેટ મળે તો ને. આવશે, અપડેટ પણ આવશે અને ફોન પણ આવશે. કેમ કે મેં કૌશલ્યા પુરોહિતને એટલી પારખી છે ને, એટલી વટવાળી છે ને, કે એની વહુના પિયરથી આવેલો સામાન એ સહન નહીં કરીશ. અને હા, આ વારથી અમને તકલીફ પણ વધારે થશે અને દુઃખ પણ. બનેવીલાલ, તૈયાર થઈ જાઓ, એક મોટું તોફાન આવવાનું છે.
શું છે આ બોક્સ કેમ આમ પકડી રાખ્યું છે? ઊભું થઈને મૂકી દે. ઓ સોરી. અરે કેટલા ટાઈમથી બોક્સ આમ હોલ્ડ કરી રાખ્યું છે. હા જુઓ એક મિનિટ. આ 1.5-2 કલાક. 1.5-2 કલાક? અને તું હસતો પણ નહીં? યાર રિયલી સોરી. થેન્ક્સ. અરે અને આ તો મારી ફરજ છે અને મને કાંઈ નથી થયું. અરે હું તો આમ જાસ્મીન, તારા મમ્મી પપ્પા ગયા છે ક્યાં? કઈ કીધું છે? ના મોટા મમ્મી, મને કશું કહીને નથી ગયા. એ ભાઈ ભાભી ગયા ને ત્યારે મને મળ્યા હતા, પણ પછી પાછા એ ને કાકા ક્યાંક જતા રહ્યા. પાછા આવીએ છે એમ કહીને. એ સુરભી, આજે મમ્મી નથી ને એટલે રસોડામાં આપણી ડ્યુટી લાગી. એમે એ તો કાકી હોય ને તોય આપણી ડ્યુટી લાગે છે. એ વાત તો બરાબર. હા, પણ જાસ્મીન, તારી મમ્મીએ તો ના જ પાડી હતી. તોય હારું છે ને તમને બેન બધું શીખવાડી દીધું છે. હારું છે કયો, નગર કાલ હવારે તમે બે જણી પરણીને ક્યાંક ગયા ને તો ત્યાં રસોઈ કરતા પહેલા ગેસ ચાલુ કરવાનો હોય કે નહીં એવું તમારી ભાભી જેવો પ્રશ્ન પડે તમને લોકોને. એ વાત એકદમ સાચી. પણ મોટા મમ્મી, તમે મોટા પપ્પાને પેલી વાત કરી કે ભાઈ અને ભાભી પગફેરા માટે ગયા છે? હજી નથી કીધું, પણ કહી દઈશ. તો મમ્મી પેલી વાત કરશો ને કે સામાન સાથે મોકલેલા છે. ના, તારા પપ્પાને એ જરાય નથી કહેવાનું કે આવી રીતે સામાન આવ્યો તો પછી પાછો મોકલાવ્યો છે અને ભાઈ ભાભીને એ જ ટેમ્પોમાં હારે મોકલા છે. એ બધું કાંઈ નથી કહેવાનું, નકર એમને નહીં ગમે કે આવી રીતે શું કામ મોકલાય લોકોને ને એવું બધું. પણ અપમાનનો જવાબ તો આપવો પડે ને બેટા. એટલે હમણાં તારા પપ્પાને આ બધું કાંઈ નથી કહેવાનું. કહેતી નહીં. પણ મોટા મમ્મી, મોટા પપ્પાને આજે નહીં તો કાલે આ વાતની જાણ તો થશે જ ને. જાણ તો થશે જ. ત્યારે હું એમને શું કહીશ? મહેન્દ્ર, કઈ ખબર પડી કે નહીં? આપણે વઢવાણ બધો સામાન મોકલ્યો હતો ને? ના બીનાબેન, કોઈ અપડેટ નથી. મેં સાહિલને કહેવડાવ્યું હતું કે સામાન પહોંચે એટલે તરત મને જાણ કરે, પણ સાહિલનો પણ કોઈ કોલ કે મેસેજ નથી આવે. સાસુમા, સાસુમા, શું મામાજી ગજબ થઈ. બહુ ખોટું થયું. શું થયું ધર્મેશ કુમાર? મામાજી, અનુશ્રીના સાસરી વાળાએ આપણે મોકલેલો બધો જ સામાન પાછો મોકલી દીધો અને પગ ફેરા કરવા માટે અનુશ્રી અને રુદ્રને પણ એક ટેમ્પામાં પાછા મોકલ્યા છે. બોલો વોટ? એ લોકો સમજે છે શું પોતાને? મારી દીકરીને આવી રીતે પગ ફેરા માટે મોકલી, એ પણ મેં એને માટે મોકલેલા બધા સામાન સાથે એ જ 3rd ક્લાસ ટેમ્પોમાં. હિંમત કેવી રીતે થઈ એમની? ખરેખર હા મહેન્દ્ર, ખરેખર એ લોકોએ બહુ જ ખોટું કર્યું છે. અને આપણે તો એમના ભલા માટે સામાન મોકલ્યો હતો અને એ લોકોએ આવું કર્યું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બીનાબેન, તમે જોજો, હું એ લોકોને બરાબર પાઠ ભણાવીશ. એનીવેઝ મહેન્દ્ર, અત્યારે આપણે આપણી દીકરી માટે વિચારવાનું હોય. છેક વઢવાણથી સુરત સુધી બિચારી દીકરીને ટેમ્પામાં મોકલી. રેડિક્યુલસ. તમારી વાત બરાબર છે બીનાબેન. પહેલા હું મારી પ્રિન્સેસને છે ને અંદર લઈ આવું.
કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. મારા દીકરી જમાઈ ઘરે આવે છે તો એમનું સ્વાગત તો હું જ કરીશ. અરે ભાઈ, લગ્ન પછી પહેલી વાર મારી અનુશ્રી અને રુદ્રકુમાર આપણા ઘરે આવી રહ્યા છે, અને એ પણ પગ ફેરાની વિધિ માટે. તો એમનું સ્વાગત તો વિધિસર જ થશે. ચાલો. ઊંઘ આવી હતી સો વોટ? હાઉ ડે યુ! તે મારો હાથ પકડ્યો કેવી રીતે? તમે કયા હકથી મારા ખભે માથું રાખીને સુતા હતા? બોલો. હા તો તારે મને જગાડી દેવી જોઈએ. જાણી જોઈને તે મને સપોર્ટ કર્યો. હું શું કરવાનું કરું એવું બધું? તારી પર ફેવર દેખાડી શકે, ઓબ્લિગેશન દેખાડી શકે ને એટલે. ગોડ, એક તો તારું ઇંગ્લિશ. બસ બસ હવે. કેટલું ઝઘડશો તમે બંને? ડોરબેલ વગાડવાની પણ જરૂરત ના પડી. અરે, લગ્ન પછી મારી દીકરી પહેલી વાર પિયરે આવે છે. આવી રીતે આવશે? અરે પણ મમ્મી જુઓ ને, રુદ્ર શું કર્યું? એણે મારો હાથ પકડી રાખ્યો હતો. એ ના ના એવું કાંઈ જ નથી. રસ્તામાં એમણે એમનું માથું મારા ખભે મૂકી. એ કે ખભે બસ હવે, બસ હવે બંને ચૂપ થઈ જાઓ. રુદ્રકુમાર, આવો. આવો દીકરા. આવો. ખુશ રહો બેટા. આવો બેટા. ડેડા! અરે, મારી પ્રિન્સેસ. બેટા બેટા તું આમ ટેમ્પામાં કેમ આવી? હા, તારે મને કેવું જોઈએ ને. હું ગાડી મોકલી દે તારા માટે. લુક એટ યુ. ટેમ્પામાં આવીને તારી શું હાલત થઈ ગઈ છે બેટા? અરે ઇટ્સ ઓકે ડેડા, હું તમને મળીને એટલે સુપર હેપી. અરે સાસુમાં, આ તો આખો પ્લાન આપણો ઊંધો પડ્યો. હે સાડી સાહેબ, આપણે વિચાર્યું હતું કંઈક અને પેલા કૌશલ્યાબેને કર્યું કંઈક. અત્યારે ચૂપ રહેવામાં જ ભલાઈ છે. સમય આવતા ફરી સરસ નાટક ભજવીશું. બાકી હરે ઈચ્છા બળવાન. અરે આ તો ભૂલી જ ગયો. જો તમારા માટે મારી એક ખાસ વઢવાણનું ચોખ્ખું અને દેશી ઘી મોકલાવ્યું છે. અરે વાહ, માડીને મારા થેન્ક યુ કહેજો. અને હા ડેડા, એમણે છે ને આ હા તમારા માટે આ એન્વેલોપ પણ મોકલ્યું છે. કોને મોકલીશ? મારા મધર ઇન લોએ. શું છે એમાં? મને નથી ખબર. યુ જસ્ટ ચેક ઇટ. ઓકે. વેવાઈ, મેં પણ વિચાર્યું નહોતું કે આમ તમારી હારે પત્ર વ્યવહાર કરવો પડશે, અને તમારા પત્રનો જવાબ તો આપવો જ પડે ને. તમે જે સામાન મોકલાવ્યો છે એ ખાલી તમે સામાન કહો છો, પણ એના થકી તમે અમારી રહેણી કરણીની મશ્કરી કરવાનો પ્રયત્ન કર્યો છે, અમારા ગાલ પર તમાચો મારવાનો પ્રયત્ન કર્યો છે.
અમે ભલે ખોબલા જેવા નાનકડા ગામમાં રહીએ છીએ અને કેટલીક શહેરી સુવિધાઓ નહીં હોય અમારી પાસે, પણ અમે સુવિધા કરતા સથવારામાં વધારે માનીએ છીએ. તમારી દીકરી ત્યાં સુવિધામાં ઉછરી છે, પણ અહીંયા સંસ્કારમાં ઘડાશે જે તમે આપવાનું ભૂલી ગયા છો. તમને સાધનોનું સુખ ન હોય તો તકલીફ લાગે, અને અમને સંબંધોની લાગણી ન હોય તો તકલીફ થાય. અમારે મોટા ઘરની જરૂર તો નથી, પણ આ પત્ર સાથે સાથે પગફેરાના સંબંધો પણ મોકલી રહી છું. દિલમાં જગ્યા ઓછી પડે ને તો કહેજો. હા, તો દિલ કેમ મોટું રખાય ને એ પણ અમે શીખવાડી દેશું. તમે તો 25 વર્ષથી જાણો જ છો કે પુરોહિત પરિવાર હજી પણ દિલથી એટલા જ ધનાઢ્ય છે કે ક્યાંય કાંઈ ઓછું તો નહીં જવા દઈએ. લિખિતન, આપની હાજર જવાબી વેવાણ, કૌશલ્યા પુરોહિત. શું થયું? કઈ નહીં, કઈ નથી થયું. તો આ અભણ ગામડિયો જ્યારથી મારી જિંદગીમાં આવ્યો છે ને, ત્યારથી મારી જિંદગીમાં પ્રોબ્લેમ્સ જ પ્રોબ્લેમ્સ છે. એને જોઈને મને હાઈપર ટેન્શન થઈ જાય છે. મારી દીકરીને મેં પ્રિન્સેસની જેમ રાખી, ને તું એને આમ ટેમ્પામાં લઈ આવ્યો. ટોર્ચરની પણ એક હદ હોય. પ્લીઝ તમે શાંત થઈ જાઓ. સોરી. આમ તો પગ ફેરા માટે અમને ઘરેથી કોઈ લેવા આવવું જોઈએ. એ છતાંય હું મૂકવા આવ્યો છું. અને બસ જય જ રહ્યો હતો. જય બજરંગબલી. રુદ્રકુમાર, રુદ્રકુમાર, તમારું જે અપમાન થયું એ બદલ હું માફી માંગુ છું. પણ લગ્ન પછી પહેલી વાર તમે અમારા ઘરે આવ્યા છો, તો જમ્યા વગર તો નહીં જ જવા દઉં. બસ તમે વિધિ પૂરી કરીને જતા રહેજો પ્લીઝ. ભલે, પણ હું જમીને તરત જ નીકળી જઈશ પાછું. ભલે, હું જમવાની તૈયારી કરું છું. આવો હમણાં. આવ્યો. ફોન તો તમે કરવાના જ હતા મહેન્દ્ર રાજ્યગુરુ. જવાબ જ એવો લખ્યો તમે. કેમ છો વેવાઈ? સમજો છો શું તમે પોતાને? હા, મારી દીકરી માટે મોકલાવેલો સામાન તમે પાછો મોકલ્યો, અને એની સાથે મારી દીકરીને પણ એક ટ્રકમાં પાછી મોકલી. હિંમત કેવી રીતે થઈ તમારી?
મેં તો ખાલી તમે જે સવાલ કર્યો હતો ને સામાન મોકલાવીને એનો વળતો જવાબ આપ્યો છે. અને હિંમતની વાત છે ને મારી હારે તો કરતા જ નહીં આ મહેન્દ્ર રાજ્યગુરુ. વઢવાણનું પાણી છે મારા. આજે ક્યાંય પણ અને કોઈની પણ સામે આવીને ઊભી રહેવાની હિંમત રાખું છું. અને હિંમતની વાત છે ને તમારે મારી હારે નહીં તમારી દીકરીની હારે કરવાની જરૂર હતી કે આપણે ક્યાંય પણ જઈએ તો ત્યાંના થઈને રહી શકીએ એવી હિંમત હોવી જોઈએ. આપણે એટલી ત્રેવડ હોવી જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ઢળી શકીએ. હશે બાકી હું તો મારી વહુને અમારા ઘરની પરિસ્થિતિમાં ઢાળીને જ રહીશ અને મારા ઘરની વહુ બનાવીને જ.